હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ધોરણ 8 ગણિતના રેકોર્ડેડ કોર્સવાળો આપણે વિડીયો મૂક્યો હતો કે આવી વસ્તુ તમારે ભણવાની છે, આવી રીતના તમે કોર્સ ખરીદી શકો છો, બરોબર. તો ઘણા લોકોની ક્વેરી આવી હતી કે સર અમારે કોમ્બો કોર્સ લેવો છે જેમાં ગણિત અને વિજ્ઞાન બે વિષય આવતા હોય, બરોબર. ઘણાને એવું હતું કે સર અમને ગણિતનો કોર્સ બહુ ગમ્યો છે, અમારે વિજ્ઞાનનો લેવો છે, તો વિજ્ઞાનમાં કેવી રીતના તમે સમજાવશો, કેવી રીતના બનાવશો. અને સર અમને મોટા મોટા જે પાઠ્યપુસ્તકના ક્વેશ્ચન આન્સર છે, એટલે પાઠ્યપુસ્તક આધારિત જે ક્વેશ્ચન આન્સર છે તે યાદ જ નથી રહેતા, તો એની કોઈ ટેકનિક આપો ને, એનું કોઈ રામબાણ ઇલાજ આપો ને, તો દઈ ચાલો ઇલાજ, બરોબર. તો જોઈએ આપણે ધોરણ 9 વિજ્ઞાનના રેકોર્ડેડ કોર્સમાં કેવી રીતના બનાવવામાં આવશે. તો સૌથી પહેલો ધોરણ 8 વિજ્ઞાનની અંદર કોઈ મોટો પ્રોબ્લેમ હોય, કોઈ પણ ધોરણમાં તમે હોવ, એ છે ક્વેશ્ચન આન્સર યાદ નથી રહેતા. એનું એકમાત્ર કારણ એ છે કે તમે કોઈ ટેક્સ્ટબુક વાંચી ઘરે જઈને, મોટા ભાગના 80% નહીં વાંચી હોય. થાય કેવું વિજ્ઞાનમાં, કેવું થાય જોજો, હું એવું જ કરતો, ચોખ્ખું ચટકાવું છું, બરોબર. જો હું કેવું કરતો એ કહું તમને. હું જ્યારે ધોરણ 8માં હતો ત્યારે હું એક તો સ્કૂલે જતો, બરોબર. તો સર જે સમજાવે, બરોબર, તો અમારા સ્કૂલના સર હતા ને, ટેક્સ્ટબુકમાંથી નહીં, મોઢે પોતાની જાતે કન્ટેન્ટ લખીને સમજાવતા, તો સરસ રીતના સમજી લેતા, બરોબર. ટ્યુશનમાં જતો તો ત્યાં ટેક્સ્ટબુકમાંથી સમજાવતા, બરોબર, તો ત્યાં સરસ રીતના હું સમજી લેતો. પછી અમારે નવનીતની સ્વાધ્યાય પોથીનો યુઝ કરતા, બરોબર. ત્યારે એ જ વધારે ચાલતી, એટલે સ્વાધ્યાય પોથીમાંથી જ ખબર છે કે આપણે બધી જ ટેસ્ટમાં સ્વાધ્યાય પોથીમાંથી જ પ્રશ્ન જવાબ પૂછાવાના છે. તો કાંઈ આ ટેક્સ્ટબુકના કોઈ દી ઘરે મેં ખોલી જ નહીં હોય, ડાયરેક્ટ સ્વાધ્યાય પોથી જે પુરાવેલી હોય તેમાંથી ક્વેશ્ચન આન્સર છે તે વાંચવાના, ગોખવાના, પાકા કરવાના, સરસ રીતના પેપરમાં લખવાના, પાછા સારા માર્કે મેળવવાના, બરોબર. પરંતુ ક્યારેક એવું થતું કે સ્કૂલે કે ટ્યુશનમાં રજા રાખવાની થાય, એકાદો પાઠ મિસ થઈ જાય સમજવાનો, એકાદો લેક્ચર મિસ થઈ જાય, તો એના પ્રશ્ન જવાબ આડા યાદ જ ન રહે, કાં તો લાંબો સમય થાય તો ક્વેશ્ચન આન્સર ભૂલાઈ જ જાય. અને એનું એકમાત્ર સોલ્યુશન એ છે કે ઘડીએ પાઠ્યપુસ્તકમાંથી તમારે સમજવું જોઈએ. ધોરણ 8ના તમામ મટીરિયલોનો કોઈ રાજા છે તો એ છે ટેક્સ્ટબુક. ધોરણ 10માં તમે આવશો તેમાં તો તમારી પાસે સ્વાધ્યાય પોથીને એવું માર્કેટમાં આવે છે, પરંતુ એવું નથી કે એક્ઝામમાં તમારે એમાંથી જ ક્વેશ્ચન આન્સર પૂછાશે. એમાં તો કોઈ એકય જાતનો એવો રૂલ જ નથી કે આ સાહિત્ય એમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાશે. એમાં તો કોઈ પણ જાતનો ક્વેશ્ચન પૂછે, તમારી જાતે ક્વેશ્ચનનો આન્સર બનાવીને લખી લેવાનો હોય. બનાવવું એટલે કે આપણે પાકો કરેલો જ હોય દરેક ટોપિકને, એના આધારે લખી દેવાનો હોય. તો તે કેવી રીતના લખવું? તો જો ટેક્સ્ટબુકને વ્યવસ્થિત રીતના તમે સમજેલી હશે તો જ આ વસ્તુ તમે પ્રોપર કરી શકો. અને આની પ્રેક્ટિસ તમારે 8માંથી જ કરવી જોઈએ. 8મું 9મું આવી રીતના પ્રેક્ટિસ કરો તો 10માં અનુકૂળતા આવે, બરોબર. તો આપણે એક જ વસ્તુ ઉપર ફોકસ રાખ્યો છે, બહુ કાંઈ લાંબુ કરેલું નથી. એ છે તમામ પાઠની ઊંડાણપૂર્વકની સમજૂતી, એ પણ પાઠ્યપુસ્તકમાંથી જ ફરજિયાત છે. પાઠ્યપુસ્તકમાંથી જ. મારી પાસે ઘણા એવા સાહિત્ય છે અથવા તો આપણી પોતાની ટાઈપિંગ કરેલી નોટ્સ છે, બરોબર. એ બધી જ વસ્તુ પાઠ્યપુસ્તકમાંથી જ બનેલી હોય, બરોબર. કોઈ પણ સાહિત્ય કોઈ પણ કંપનીની લઈ લ્યો, બધી જ વસ્તુ પાઠ્યપુસ્તક આધારિત જ હોય છે. તો આપણે પાઠ્યપુસ્તકને જ સારી રીતના સમજી લઈને એનાથી બેસ્ટ વસ્તુ શું થાય, બરોબર. અને જો વ્યવસ્થિત તમે પાઠ્યપુસ્તક સમજેલી હશે તો એક વસ્તુની ગેરંટી આપું છું કે તમને એવી તકલીફ નહીં થાય કે સર અમને આ પ્રશ્ન જવાબ પાકો નથી થતો. હા, તમારે એક બે વાર લખવો પડે, વાંચવો પડે, બરોબર, પરંતુ પાકોય થશે. અને પાકો થયા પછી લાંબા સમય સુધી તે ક્વેશ્ચનનો આન્સર તમને યાદ પણ રહેશે. અને પાઠ્યપુસ્તકમાંથી કેવી રીતના સમજશું? એક એક શબ્દ, એક એક લીટી શું કહેવા માંગે છે, ઊંડાણથી તમામ વસ્તુ આપણે સમજશું. ઓકે સર, સરસ સમજાઈ ગયું. હવે અમને કેવી રીતના ક્વેશ્ચન આન્સર પાકા કરવા તમે શું ભણાવશો? ભાવ તો કહી દો. જે મેથ્સમાં ભાવ હતો તે જ ભાવ, બહુ સસ્તો ભાવ છે, બરોબર. મહિના દિવસનું લ્યો તો 998, 6 મહિનાનું 698 ને 3 મહિનાનું 498 રૂપિયા. ઓમ જોવા જાઓ 12 મહિનાનો તમે લ્યો છો તો પહેલાં તો એ તમને એક ક્લેરિફિકેશન દઈ દઉં. કોર્સ લેવો વધારે સારો કોમ્બો કોર્સ કે જેની અંદર ગણિત અને વિજ્ઞાન બે વિષય એક કોર્સમાં આવી જતા હોય, એવો બેચ નામના ઓપ્શનમાંથી આપણો કોમ્બો કોર્સ સ્ટાર બેચ કરીને છે તે ખરીદી શકો છો, જેમાં એક જ કોર્સની અંદર ગણિત અને વિજ્ઞાન બે આવી જાય છે, બરોબર. અને તેનો ભાવ આખા વર્ષનો 1499 રૂપિયા છે. બે વિષય 1499 રૂપિયામાં આવી જાય છે. 1498 છે, સોરી, 99 નથી. જ્યારે 12 મહિનાનો તમે આ ખાલી વિજ્ઞાનનો કોર્સ ખરીદો છો તે 998 રૂપિયા છે, બહુ સસ્તો છે. આ પણ મહિનાના તમારે 85 રૂપિયા જેવું જ થાય. ખાલી વિચાર કરવો જોઈએ.
બહુ સસ્તો કોર્સ છે. ખાલી વિજ્ઞાનનો લેવો છે તો તમે વિજ્ઞાન પરચેસ કરી શકો, પરંતુ જો તમે કોમ્બો કોર્સ લેશો તો તમારે ભેગું મેથ્સ પણ સાથે સાથે આવી જશે અને એ વસ્તુ ઉત્તમ છે. બરોબર, તો મિત્રો મળીએ છીએ આપણે સરસ મજાના કોર્સમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ધન્યવાદ.